આ 5 ભૂલો હાર્ટ એટેક આવવાની શક્યતા 50% સુધી વધારી શકે છે અને તેમાં પહેલી ભૂલ સૌથી વધુ ખતરનાક છે. સૌથી પહેલાં વાત કરીએ 5મી ભૂલની, સ્મોકિંગ, આલ્કોહોલ અથવા વધુ પડતા શુગરવાળા ડ્રિંક્સનું સેવન. આ રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડી શકે છે અને લોહીના ગઠ્ઠા બનવાનું જોખમ વધારી શકે છે. 4થી ભૂલ, વધુ પડતો સ્ટ્રેસ લેવો અને ઓછી ઊંઘ લેવી. સ્ટ્રેસ હોર્મોન્સ બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ બંનેને અસર કરી શકે છે, જેના કારણે હૃદય પર વધુ ભાર પડે છે. 3જી ભૂલ, બીપી અને કોલેસ્ટ્રોલને ગંભીરતાથી ન લેવું. હાઈ બીપી હૃદય પર સીધું વધારે દબાણ લાવી શકે છે, તેથી તેને નિયંત્રણમાં રાખવું ખૂબ જરૂરી છે. બીજી ભૂલ, શારીરિક પ્રવૃત્તિનો અભાવ. દરરોજ શારીરિક પ્રવૃત્તિ ન કરવાથી હૃદયની કાર્યક્ષમતા ઘટી શકે છે અને બ્લડ સર્ક્યુલેશન પર અસર થઈ શકે છે. હવે વાત કરીએ સૌથી મહત્વની પહેલી ભૂલની, વધુ પડતા પ્રોસેસ્ડ અને અલ્ટ્રા રિફાઇન્ડ ફૂડનું સેવન. આવા ખોરાકથી ખરાબ કોલેસ્ટ્રોલ વધી શકે છે અને ધમનીઓમાં ધીમે ધીમે બ્લોકેજ થવાનું જોખમ વધી શકે છે. યાદ રાખો, હાર્ટ એટેક એક જ દિવસમાં થતો નથી. વર્ષોથી ચાલતી ખોટી આદતોના કારણે તેનું જોખમ વધી શકે છે. જો તમે તમારા હાર્ટને કુદરતી રીતે સ્વસ્થ રાખવા માંગતા હો, તો હમણાં જ હાર્ટ કોમેન્ટ કરો. હું તમને DMમાં એક ફ્રી ગાઈડની લિંક મોકલીશ.